મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ વ્લોગ આપણે શેર કર્યો છે ભાઈ સુભાષભાઈની ચેનલ માટે. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ અમે સુભાષભાઈને બધા આવી ગયા છે મોગલધામ ભગોડાની અંદર, અને અહીંયા છે ને ભાઈ કાલે થવા જઈ રહ્યો છે માં મોગલનો 30મો પાટોત્સવ તેમજ માં મોગલ શક્તિ એવોનું સરસ મજાનું છે ને ભાઈ આયોજન થઈ રહ્યું છે. તેમજ કાલે છે 28 તારીખ, તો છે ને ભાઈ ભવ્ય સંતવાણી ડાયરાનું પણ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં ગુજરાતના નામાંકિત કલાકારો છે ને આ ડાયરાની અંદર પ્રોગ્રામની અંદર આવવાના છે. અને તો અત્યારે છે ને ભાઈ કેવી તૈયારી છે ને થાય છે ને તેનો સંપૂર્ણ છે ને વ્લોગ આપણે આ ચેનલ પર આવવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે ભાઈ સુભાષભાઈની ચેનલ છે અને આપણે એને આગળ લઈ જવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય મોગલ લખી દેજો. નમસ્કાર. તો ભગોડા ગામ મોગલધામ સંપૂર્ણ તૈયારી થઈ રહી છે, એ તમને આજે બતાવવાના છે મિત્રો. તો જોવાનું ભૂલતા નહીં. તો જો મિત્રો અહીંયા પેટીયું ગોઠવાય છે અને તૈયારી થઈ રહી છે ફૂલમ ફૂલ મિત્રો. જો બોર્ડ ભાઈ લઈને જાય છે અને જોરદાર લોકેશન છે. જુઓ અહીંયા કાલે 30નો પાઠ ઉત્સવ છે, 29 તારીખ, અને પબ્લિક દુનિયાભરનું થશે. પગ મૂકવાનો જગ્યા નહીં રહેશે જો મિત્રો. અને આ ડોંગ કલાકારો માટે અહીંયા તો જોરદાર પબ્લિક થશે. તો ઝૂમ કરીને બતાવી દઉં. જો મિત્રો સંપૂર્ણ તૈયારી થઈ રહી છે માં મોગલ ભગોડામાં. જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગેટ તરફ. એક માં મોગલ આંગણે આપનું હાર્દિક સ્વાગત છે ત્યાં. તો જુઓ મિત્રો અહીંયા છે દુકાનો, જોઈ શકો છો. સરસ મજાનું લોકેશન આવે છે. હું આવી ગયો છું અત્યારે ભગોડા, અને અહીંયા 30મો પાઠ ઉત્સવનું આયોજન છે. તો તેની અત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે, કે આજના વિડીયોમાં બતાવવાના છે. તો તમે વિડીયોને પૂરેપૂરા જોતા રહેજો. મિત્રો આપણે મોગલમાના દર્શન કરવા જઈએ ને તે રસ્તા પર મસ્ત મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. જોવો મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. કોમેન્ટમાં લખી નાખો જય માં મોગલ. મિત્રો વિડીયોમાં બના રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ અંદર મંદિરમાં મોગલમાના સાનિધ્યમાં. તો જો આવું બધું ડેકોરેશન છે. તો જો મિત્રો શ્રદ્ધાળુ બધા મિત્રો આવે છે, ભક્તો છે મોગલમાના દર્શન કરવા. તૈયારી સંપૂર્ણ થઈ રહી છે. જોવા મિત્રો જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો તમે જોઈ શકો છો આ મોગલધામ મંદિર સરસ મજાનું શણગારવામાં આવ્યું છે. ફરતી નજારો તમે પણ જોઈ શકો છો. જો કેટલું બધું શણગારેલું છે. એમાં ઝાડવામાં તો ડેકોરેશન પણ સરસ મજાનું ગોઠવવામાં આવ્યું છે. ને અહીંયા સંગે મોગલધામનું મંદિર પણ સરસ મજાનું શણગારવામાં આવ્યું છે. અને તમે મિત્રો આવવાનું ભૂલતા નહીં. 28/4/2026ના રોજે ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે. સંપૂર્ણ તૈયારી થઈ રહી છે. જો મિત્રો ફૂલોથી માં મોગલમાના દર્શન કરી લીધો બધા, અને આપણે દર્શન કરી લીધા. આ છે મોગલમાનું મંદિર. અહીંયા પણ સરસ મજાનું ફૂલોથી શણગારવામાં આવ્યું છે મંદિર. તમે જોઈ શકો છો. અને આ ફૂલ વિડીયો અમારું જોવાનું ભૂલતા નહીં મિત્રો. સુભાષ મકવાણા યુટ્યુબ ચેનલનું નામ છે. સરસ મજાનું જો બધા સેવકો સેવા પણ કરી રહ્યા છે. ને અહીંયા સરસ મજાનું શણગારે છે આ શ્રી મોગલમાના મંદિરે. આપણે બહારથી વિડીયો ઉતાર્યો, કેમ કે અંદર ઉતારવા નથી દેતા, એટલે તમને બહારથી નજારો બધોય બતાવશું. તો તમે અમારા ફૂલ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. સરસ મજાનું શણગારવામાં આવ્યું છે ને એટલે. તો અહીંયા જો બહારે પણ સરસ મજાનું શણગારેલું છે, જ્યાં હોય ત્યાં મંદિર. તો આવું તો પહેલી વખત નજારો અમે જોયો છે, ને તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો. ને આવું મંદિર તો કાંઈ આવું મજાનું ડેકોરેશન થઈ ગયું છે મિત્રો. જો તો વિડીયોમાં બન્યા રહેજો અને અમે તમને બતાવતા રહેજો. તો જો ફૂલ તેડામારી તૈયારી શરૂ છે મિત્રો. ભવ્ય લોક ડાયરો છે, અને કલાકારના નામ પણ તમને આપવાના છે મિત્રો. અને વિડીયોમાં બન્યા રહેજો.
મિત્રો ડુંગર ઉપર સિંગાળી માતાનું ખોડિયાર માનું મંદિર છે, ત્યાં લાઇટથી ડેકોરેશન કરેલું છે, તો તમે જોઈ શકો છો. આપણે થોડુંક ઝૂમ કરીને બતાવીએ મિત્રો. સરસ મજાનું ડેકોરેશન છે મિત્રો. ડુંગર ઉપર સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સિંગાળી માતાનું મંદિર છે, તો તમે જોઈ શકો છો. જો આવું લાઇટથી ડેકોરેશન છે. જો મિત્રો અહીંથી ડુંગરો પણ દેખાય છે અને તમને ઝૂમ કરીને પણ દેખાઈ શકો છો. ડુંગર ઉપર કાળ ભૈરવ દાદાના દર્શન કરી શકો છો અને ડેકોરેશન અલગ છે. જોવો મિત્રો, અહીંથી દર્શન કરી શકો છો. જય કાળ ભૈરવ દાદા કોમેન્ટમાં લખી શકો મિત્રો. ડુંગર ઉપરથી નીચેનો વ્યૂ જોઈ શકો છો. જો જે પેલો છે ને તે જ છે, અને આવ્યું છે મોગલમાનું મંદિર. સરસ મજાની લાઇટો છે અને રામાપીરનું મંદિર આવેલું છે. ત્યાં મસ્ત મજાનો નજારો આવે છે ફરતી લાઇટોનો. જો મિત્રો એ માતાજીનું મંદિર છે, ત્યાં આવી રીતનું ડેકોરેશન છે સરસ મજાનું. જો ડુંગર ઉપર સરસ મજાનું બહુ સુંદર ડેકોરેશન આવે છે. આ બધું જો અલગ અલગ લાઇટો છે. અને વિડીયો જોવાનો મિત્રો ભૂલતા નહીં. જો આવું ડેકોરેશન કંઈક આવે છે મિત્રો. ડુંગરથી નીચે ઉતરવાની સીડીઓ છે, સરસ મજાનું ડેકોરેશન છે. બાજુમાં પણ જોવો મિત્રો. જો આ જગ્યાએ કાલે ફૂલ પબ્લિક છે. જોવો મિત્રો, સરસ મજાનું લોકેશન છે અને અહીંયા લાઇટો છે મિત્રો. જો આપણે આવી ગયા છીએ ભગોડા ગામના પાટિયા મોગલમાના મંદિર તરફ જવાનો રસ્તો, અને 28 તારીખે પ્રોગ્રામ છે. વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, અને હું તમને કયા કયા કલાકાર આવે એનું નામ અને બોનર ઉપર આપેલું છે તે બતાવ્યું તમને. તો જુઓ, પહેલા નંબરમાં છે કીર્તિદાન ગઢવી, બીજા નંબરમાં છે સાયન રામદેવ, ત્રીજા નંબર ઉપર છે પુરુષોત્તમ પુરી પૂજ્યપુરી બાપુ, સુરેશ રાવળ, રાજભા ગઢવી, જિગ્નેશ બારોટ, જીતુ દાન ગઢવી, જયદીપ સોની, દીપક બાપુ હરિયાળા, ગોપાલ સાધુ, વિવેકા સાયલા, ભોજાભાઈ ભરવાડ, વિમલ મહેતા. મંગલમાનું પાટિયું છે મિત્રો. તો જો આપણે કલાકારના નામ તો આપી દીધા છે, બધા કલાકારો આવે છે. કાલે 30મો પાઠ ઉત્સવ છે ત્યાં, અને આ રસ્તો જાય છે મવા તરફ, અને આ માં મોગલમાના દર્શન કરવા ભગોડા ગામે જાય છે, અને આ રસ્તો જાય છે તળાજા. તો મિત્રો અમારા વિડીયો એટલા લોકો. બાય બાય.